સ્નેવ શોપિંગ જઈને આવ્યો? Yeah. બેગ કેટલી હેવી છે? Yeah. એ Yeah. હેવી છે? એક બેગ સ્નેવે ઉપાડી છે, એક બેગ મમ્માએ ઉપાડી છે ને. Yeah. સ્નેવન શોપિંગ કરવા લઈ ગઈ એટલે જ કે બેગ ઉપાડે. ખબર પડે ને કેટલો વજન હોય. હે? અને લેવા ગયા હતા કેટલી વસ્તુ? Like 4 વસ્તુ લઈને કેટલી આયા? એ 12 or something. 10 વસ્તુ લઈને આવ્યા. તમારે એવું થાય કે એક વસ્તુ લિસ્ટમાં હોય, 2 વસ્તુ લિસ્ટમાં હોય અને લઈને આવો કેટલી. જો લેવા ગયા હતા દૂધ અને ચીઝ અને પેપર. આવી ગયું બીજું બધું વધારાનું. સ્નેહુ હવે સોર્ટ આઉટ કરે છે ને. Yeah. ચલો ક્યાં જાય બધી વસ્તુ મૂકવા માંડો. જો સ્નેહુએ બટેકા ને ડુંગળી બધું ભરી દીધું અને કચરો વેળાનો તો એ ભરી લીધો હે ને. Yeah. એ વેલ ડન સ્નેહ, થેન્ક યુ હેલ્પિંગ મમ્મા. હે સરસ. ચલો હવે કિચનમાં હેલ્પ કરવાની છે ને આજે. Yeah. ચલો આવી જાઓ ત્યારે. હાલો મમ્મા શીખવાડે કેમ ઢોસા બને. હા Yeah. સ્નેહુ ને હું કિચનમાં આવી ગયા છીએ. આજે સ્નેહુને ઢોસા બહુ ભાવે. 3 દિવસથી હું કહેતી ઢોસા બનાવીશ ને. Yeah. અને આજ સુધી બન્યા નહીં. તો આજે ઢોસા બનવાની છે ફાઇનલી. અને ઢોસા કે અલગ રીતે, એટલે કે નોર્મલ પટેટોનો મસાલાવાળા નહીં. આજે કેવા ઢોસા બનવાનું છે? I forgot the name. તો ભૂલી ગયો. ચીની ઢોસા. કેવા? ચીની ઢોસા બનવાનું છે આજ. ચીની ઢોસા ઇન્ડિયામાં બધે બહુ અવેલેબલ હોય છે, બધી જગ્યાએ મળતા જ હોય છે, પણ હું મારી રીતે બનાવીશ. આજે ચીની ઢોસા ખાવાનું મન થયું હતું અને બહુ હેવી નહીં, અને પટેટો હોય તો પણ થોડો હેવી થઈ જાય. સંભાર તો એઝ યુઝ્યુઅલ બનાવીશ, પણ મસાલો હું અલગ રીતે બનાવીશ. ચીની ઢોસાનો હું અલગથી અગાઉથી જ બનાવીને પ્રિપેર કરી દઈશ, કે જેથી એવરી ટાઈમ ઢોસો બનાવો તો તમારે એવરી ટાઈમ બધું કરવું ના પડે, ઇઝી પડે. તો એટલા માટે હું આજે એવા ઢોસા બનાવીશ. તો ચલો. અને સ્નેહ શું કરે છે? ચીઝ ગ્રેટ કરવાની છે ને. Yeah. એના માટે જો દાળ બફાઈ ગઈ છે અને હવે આપણે મસાલો બનાવીશું. તેના માટે ઓનિયન, પેપર ગમે તે લઈ શકો, ટમાટું નાખવાનું છે, કેબેજ નાખવાનું છે. તો પહેલાં આનાથી આપણે સ્ટાર્ટ કરીશું. અને ગ્રીન ચીલી એક મેં લીધી છે, જેથી એનો ટેસ્ટ તમને સ્પાઇસી જેટલું ભાવતું હોય એટલે. તો આમાં બધું એડ થઈ ગયું છે. થોડું ઓઇલ લઈને આપણે સાતળવાનું છે, અને એમાં પછી આપણે થોડા ચડી જાય પછી બધો મસાલો કરીશું. એટલે નોર્મલી તમે બહાર ખાવા જાઓ ત્યારે આ પ્રોસેસ એવરી સિંગલ ઢોસા ઉપર એ લોકો કરે, પણ આપણા માટે એ પોસિબલ ના હોય, કારણ કે એક ઘરમાં ઘણા બધા વ્યક્તિ હોય ને તમારે બનાવવાના હોય, તો આ મસાલો એકદમ અગાઉથી જ રેડી કરેલો હોય તો આપણને ઇઝી પડે અને જલ્દીથી પણ બની જાય. એટલે એકસાથે આ મસાલો હું પ્રિપેર કરી દઉં, પણ તમે એવરી ટાઈમ ઢોસા ઉપર બધું નાખીને પણ બનાવી શકો. તો આ તો મારો આઈડિયા છે કે ક્વિક વે આપણે બનાવી શકીએ ઢોસા. નહીં તો આમેય ઢોસામાં થોડી લપ હોય, કામ થોડું વધારે હોય, તો એના માટે હું આવી રીતે બનાવી દઉં કે ફટાફટ આપણે ઢોસા ઉતારીએ ત્યારે બહુ વાર ના લાગે અને સરસ રીતે આપણે જલ્દીથી કરી શકીએ. તો આને થોડી વાર સાતરીને બધા મસાલા કરીએ. તો હવે આમાં મેં થોડો કેચઅપ, ટમેટો પેસ્ટ, સેજવાન સોસ અને સોલ્ટ નાખી દીધું છે. હવે હું સ્પાઇસી માટે કાંઈ નહીં એડ કરું, કેમ કે થોડું સ્પાઇસી તો ઓલરેડી થઈ જશે. અને થોડી હળદર મિક્સ કરી લેવાનું છે બધું. ચીઝ બધી સરસ કરી નાખી છે. અને શું થયું છે ને એવું ખમણતા The one that holds when I'm holding it, it hurts more than the one I was actually breaking. અને આ બાજુ મારો સાંભાર બને છે. આ મસાલો રેડી થઈ ગયો છે. મેં ઉપર કોથમીર નાખી છે પછી, and that's it. હવે આ સાંભાર બનવા માંડ્યો છે. ફટાફટ સાંભાર બનાવી દો. અને આ મારી શું કહેવાય ડ્રમસ્ટિક રેડી છે બફાઈને. એને છે ને હું માઇક્રોવેવમાં જ બોઇલ કરી દઉં છું, એટલે ફટાફટ થઈ જાય. મને દાળમાં નાખીએ ને તો દાળમાં ઘણીવાર બહુ બફાઈ જાય તો એના આમ ચીરા પડે છે, એ મને નથી ગમતું. આમ એકદમ ફેલાઈ જાય ને સિંગ એવું થાય, એટલે હું અલગથી એને બોઇલ કરું છું.
તો આ થઈ ગયું છે મારો સાંભાર રેડી, અને હજી ધીમે ધીમે ઉકળશે પછી આપણે કોથમીરામાં એડ કરી દઈશું. મસાલો પણ રેડી છે અને બેટર પણ રેડી છે, જોઈ લો. એટલે બેટરને હું રેડીમેડ લાવું છું, અહીંયા યુકેમાં મળે જ છે હવે બેટર, પણ પહેલાં નહોતું મળતું, હવે મળવા માંડ્યું છે, અને ઘણી બધી અલગ અલગ બ્રાન્ડ્સના પણ મળે છે. સો સ્પ્રેડ ધ ઢોસા ઇઝ નોર્મલ, અને હવે થોડો ઢોસો સરસ થઈ ગયો છે એટલે આપણે ગેસ ધીમો કરી દઈશું, અને પછી જે આપણે ફિલિંગ બનાવ્યું છે એ ફિલિંગને સ્પ્રેડ કરવાનું છે. મેક શ્યોર ફિલિંગ છે ને બહુ લિક્વિડી ના હોય, કેમ કે નહીં તો ઢોસા છે ને સોગી બનશે તમારા. તો આવી રીતે આપણે સ્પ્રેડ કરી દઈશું. આમાં એકચ્યુઅલી એ લોકો પનીર પણ એડ કરે છે. આજે મારી પાસે પનીર હતું નહીં એટલે હું ખાલી ચીઝ જ એડ કરીશ. બાકી તમે આ મસાલો બધો સ્પ્રેડ કરીને એમાં થોડું પનીર છીણવાનું હોય, અને પનીર છીણ્યા પછી થોડી શું કહેવાય ચીઝ સ્પ્રેડ કરવાની, અલા છીણીને નાખવાની. તો આ મસાલો એકદમ સરસ રીતે, આ તો ડિપેન્ડ્સ તમને કેટલો ભાવે છે એ રીતે સ્પ્રેડ કરી શકો. થોડું સ્પાઇસી છે એટલે હું સ્નેહના ચાહત માટે થોડો ઓછો સ્પ્રેડ કરીશ, કેમ કે એ લોકોને બહુ સ્પાઇસી નથી ખાતા. હવે આની ઉપર હું ચીઝ નાખીશ. જો તમારી પાસે પનીર હોય તો પહેલાં પનીર નાખવાનું. મારી પાસે પનીર છે નહીં એટલે હું ડાયરેક્ટ ચીઝ એડ કરી દઈશ. અગેન ચીઝમાં તમારી ચોઈસ પ્રમાણે વધતા ઓછા તમે કરી શકો છો, બરાબર. અને થોડી પાછી કોથમીર, તમારી પાસે સ્પ્રિંગ ઓનિયન હોય તો સ્પ્રિંગ ઓનિયન પણ નાખી શકો, એનાથી પણ ટેસ્ટ સરસ આવે છે. અને હવે ધીમા તાપે આપણે થવા દઈશું. ઢોસો ઓલરેડી અહીંયાથી ઉકળવા માંડ્યો છે, જો એની જાતે જ સરસ થઈ જાય, એની ચીઝ મેલ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે કરવાનું છે. તો આ રીતે ઢોસો થઈ જાય પછી કાઢી લેવાનું છે, અને પિઝા કટરથી આપણે કટ કરી લેવાના છે. આમ સ્લાઇસમાં કરીને હું બતાવું. આવી રીતે મેં કર્યા છે પીસ, તમારી ચોઈસ પ્રમાણે અગેન, અને પછી આવી રીતે રોલ કરી દેવાનો છે. તો આ થઈ ગયા છે ચીની ઢોસા રેડી. તમે અલગ રીતે બનાવતા હોય તો મને કહેજો કઈ રીતે બનાવો છો અને કઈ અલગ અલગ વસ્તુ એડ કરો છો. તો આ રીતે થઈ ગયું રેડી. સ્નેહ રેડી થઈ ગયો છે ઢોસો ખાવા, હે ને? ટ્રાય કરીને કહેજે હું કેવો લાગ્યો તને. It's good. કોને કોને ચોકલેટ ઢોસા ભાવે છે અથવા નટેલા ઢોસા ભાવે છે, કમેન્ટ કરજો કે તમે બનાવો છો, ટ્રાય કર્યો છે તમે. સ્નેહને ચાહતને બહુ ભાવે આવો સ્વીટ ઢોસો બનાવી દે, એમ કે ચોકલેટ ઢોસો બનાવી દે, એટલે એક ઢોસો એમના માટે આવો બને. ખાઈ માંડ એક ઢોસો, એમાં એક આવો ખાવો હોય. તો તમે બનાવો છો નટેલા ઢોસા, સરસ લાગે છે એકચ્યુઅલી, યમી. તમે પણ ટ્રાય કરજો. ચલો ઢોસા ખાવા. આજે કેવા ઢોસા બન્યા સ્નેહ? Nutella. અને બીજા ભૂલી ગયો પાછો. જીની ઢોસા કેવા બન્યા? Ginny dosa. જીની ઢોસા ખબર છે તમને? આવા અંદર વેજીટેબલ્સ ને ચીઝ ને પનીર નાખીને બનાવે એને જીની ઢોસા કહેવાય. લે, ઇન્ડિયામાં નથી ખાધા તમે? હે તે ખાધો ચાટ નટેલા ઢોસા એટલે ચીની ઢોસા તે નથી ખાધો?
ઓ નટેલા ઢોસા એટલે ડેઝર્ટ વાળો ઢોસા એ સાંભળ્યું બરાબર છે. જીની ઢોસા ત્યારે તમે સર્ચ કરજો ગૂગલ ઇન્ડિયા જાઓ ને ત્યારે હવે ખાજો એકવાર હં તો સરસ આવે એ ઢોસા. થેન્ક યુ સો મચ. અને આવા જ ફન વિડીયો અને ફૂલ રેસીપી જોવી હોય તો પ્લીઝ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ અવર ચેનલ. હું ઇન્સ્ટાગ્રામમાં નાની રીલ્સ શેર કરતી હોય છું. ઘણા બધા પૂછતા હોય છે પણ આ મારી ચેનલ છે તો પ્લીઝ સબસ્ક્રાઈબ, તો તમને નોટિફિકેશન પણ મળતા રહેશે નવી રેસીપી જ્યારે અપલોડ થાય ત્યારે. અને તમને કઈ બીજી રેસીપી જોવી ગમે તમે કમેન્ટ કરજો તો મને પણ આઈડિયા આવશે કે હું નેક્સ્ટ શું બનાવું. તો થેન્ક યુ સો મચ ફોર યોર સપોર્ટ અને ગુડ નાઇટ.